મને એસિડિટી થાય છે. ડોક્ટરે એન્ડોસ્કોપી કરી, રિપોર્ટ્સ નોર્મલ આવ્યા, છતાં મને એસિડિટી કેમ? ઊભા રહો. એન્ડોસ્કોપીમાં હંમેશા અલ્સર કે બીજી કોઈ મોટી સમસ્યા દેખાય એ જરૂરી નથી. ઘણીવાર સ્ટ્રેસ અને એન્ઝાયટીને કારણે મગજ અને પેટ વચ્ચેનું ગટ બ્રેઇન કનેક્શન પ્રભાવિત થાય છે. તેના લીધે એસિડ પ્રત્યેની સેન્સિટિવિટી વધી શકે છે, પેટ ખાલી થવાની ઝડપ બદલાઈ શકે છે અને સાથે જ બળતરા કે ખાટા ઓડકાર અનુભવાઈ શકે છે. પરંતુ ઊભા રહો, દર વખતે એસિડિટી પાછળ સ્ટ્રેસ એક જ કારણ જવાબદાર હોય એવું જરૂરી નથી. આ 5 સામાન્ય કારણો જણાવું છું. સૌથી પહેલું છે પેઇન કિલરનો વધુ પડતો ઉપયોગ. જો ભૂતકાળમાં તમે દુખાવાની બહુ દવાઓ લીધી હોય તો એ પણ એક કારણ હોઈ શકે છે. ત્યાર પછી બીજું છે GERD એટલે કે પેટનો એસિડ વારંવાર ઉપર આવવો. ત્રીજું છે મંદાગ્નિ. આયુર્વેદ પ્રમાણે જો તમારી પાચન શક્તિ નબળી હોય તો ખોરાક બરાબર પચતો નથી અને એસિડિટી વધારે છે. ચોથું છે હાઇટસ હર્નિયા એટલે કે પેટની ઉપરનો ભાગ છાતી તરફ સરકી જાય છે, જેના કારણે પણ આ થઈ શકે છે. અને પાંચમું વિદગ્ધ જીર્ણ. આમ દોષ. વાસી, અતિ તીખો, ખાટો કે આથા આવેલો ખોરાક લેવાથી શરીરમાં પિત્ત અને એસિડ બળવા લાગે છે. જો તમને પણ એસિડિટીની દવા લીધા પછી 4 દિવસ સારું લાગે અને પાછું જેમનું તેમ, તો હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો એસિડિટી.